જેતપુરના જૂના રૂપાવટી રોડ પર જે ખેતરો આવેલા છે ત્યાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવેલું છે કે રાતના સમયે અહીંયા દીપડાઓની અવરજવર હોય છે અને ત્યારે જે તેના ખેતરના જે બે વાછડા અને એક વાછડી હતી તેનું મારણ કરવામાં આવેલું હતું અને જે તેના સગડ હોય છે તે પણ તેના દ્વારા તેને અંદાજ આવેલો છે કે આ સાવજ અથવા તો આ દીપડાના સગડ છે તેના લીધે આ મારણ થયું છે. વધુમાં આપણે ખેડૂતો સાથે વાત કરીશું. તમારું નામ? રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયા, જૂના રૂપાવટી રોડ, ખારાપાટ. શું બનેલો હતો? બનાવ વાછડીને મારેલું છે. દીપડાએ કદાચ અંદાજે દીપડો હોય એવું અમારી ગણતરી છે. 3 વાછડાનું કરેલું છે. તમને ક્યારે ખબર પડી? મને સવારે 6 વાગે ખબર પડી. બરાબર છે. રાતે 9 વાગ્યા સુધી તો વાડી હતા પણ ત્યારે કાંઈ હતું નહીં. એટલે અંદાજે રાતે 12 વાગ્યા પછી કદાચ બનાવ બન્યો હોય. એટલે દીપડો છે કે સાવજ એ કઈ રીતે? એના પગલાં જોઈને ફોરેસ્ટ ઓફિસરે એમ કીધું કે દીપડો છે. તમારું નામ? મારું નામ મુકેશભાઈ પોપટભાઈ સખરેલિયા, દળવાડી, ડિલાઇટ કારખાનાના પાછળના વિભાગની માલિકો દીપડા અને દીપડી 2 જોડીમાં આવી અને ત્યાં અમે આજે પગલાં દેખ્યા છે. બરાબર. હવે આનું કંઈક કરવાનું છે. ફોરેસ્ટ વિભાગવાળાને અમે જાણ કરી છે કે પાંજરે પૂરવાની માંગ છે અમારી. બસ. કઈ રીતે ખબર પડે કે જોડી છે? એમાં બાજુવાળા ખેતરનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા જંગલી જનાવર આવેલા છે, તમે આવો તો જરાક. એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી તો છે, ખરેખર ત્યાં છે જ. અને ખેડૂને અવર જવામાં રાતે 12 વાગે 11 વાગે ભૂંડનો ત્રાસ, રોજનો ત્રાસ છે. એના માટે નીકળવું જ પડે. કોઈ દિવસ લાઇટ મોડી થઈ હોય એના માટે પાણી વારવા જવું પડે. મજૂર વર્ગને તકલીફ પડે છે રહેવામાં બહુ માટે. તો એના માટે હવે આને પાંજરે પૂરવાની માંગ છે ખેડૂતની.